નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. ઉમરપાડા અને સાગબારા તાલુકાના ગામોના આદિવાસી સમાજના લોકો જે અનાદિકાળથી વર્ષોથી જમીન ખેડીને પોતાનું ગુજરાન ચલાવતા હતા, તેમના મકાનો, ઝૂંપડા અને ઊભા પાકનો વન વિભાગ દ્વારા નાશ કરવામાં આવ્યો હતો, જેના વિરોધમાં આજરોજ સાગબારા તાલુકાના નાની નાલ ગામના ફાટક પાસે પાડી ગામ નજીક જનલોક સંઘર્ષ મોરચા દ્વારા જાહેર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત આદિવાસી સમાજના લોકોને સંબોધન કરતા ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે આદિવાસીઓએ પોતાના હકની લડાઈ લડવા માટે હવે આગળ આવવું પડશે અને એટલું જ નહીં પરંતુ આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના લોકોએ મળીને દેશનું 29મું આદિવાસી પ્રભુત્વ ધરાવતું રાજ્ય બનાવવાનો સમય પાકી ગયો છે. આવનારા દિવસોમાં નાનીલાલ, સોરતા, કાકરપાડા, હલગામપાડી કે દોદનવાડી એટલા ગામના ખેડૂતો નથી, પણ જે દિવસે આ ગામના ખેડૂતોને હેરાનગતિ કરવામાં આવશે તે દિવસે માત્ર અંબાજીથી ઉમરગામના નહીં પણ રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશના જે પણ ભીલ પ્રદેશમાં આવે છે એવા 49 જિલ્લાના લોકોને ત્યાં અમે ભેગા કરી દઈશું. એટલું જ નહીં પરંતુ ચૈતર વસાવાએ ઉપસ્થિતોને સંબોધન કરતા જણાવ્યું હતું કે આ ચારેય રાજ્યના જેટલા પણ આદિવાસી લોકો છે તેમાંથી 50% લોકો ધર્મ, સંપ્રદાય અને પાર્ટીને બાજુમાં મૂકીને ભીલ પ્રદેશની લડાઈ માટે હવે આગળ આવી રહ્યા છે. ત્યારે આગામી દિવસોમાં એના ચોક્કસપણે હકારાત્મક પરિણામો દેખાશે એવો પણ આશાવાદ ચૈતર વસાવાએ વ્યક્ત કર્યો હતો. ઘણા એડવોકેટ મિત્રો પણ હશે, જો સુપ્રીમ કોર્ટ આવું કહેતી હોય અને આ ફોરેસ્ટ વાળા એમની મનમાની કરતા હોય તો કોર્ટ ઓફ કન્ડેમ કરવા માટે પણ આપણે તૈયાર રહેવું પડશે, એ લોકોને કોર્ટમાં લઈ જવા માટે પણ તૈયાર રહેવું પડશે. આ વિસ્તારમાં 1968માં જયારે ઉકાઈ બાંધની બાંધવામાં આવ્યો, ઉકાઈ ડેમ બાંધવામાં આવ્યો ત્યારે આ જ ગામોને વિસ્થાપિત કરીને આ વિસ્તારોમાં મૂકવામાં આવ્યા છે. આજ દિન સુધી જમીન સામેની જમીન નથી મળી. એક વ્યક્તિને સરકારી નોકરી આપવાની વાત હતી, મફત વીજળી આપવાની વાત હતી, મફત સિંચાઈનું પાણી આપવાની વાત હતી, છતાં પણ આજે આપણને મળ્યું નથી. ત્યારે આ દુઃખની વાત છે. ઉકાઈ ડેમ હોય, કાકરાપાળ હોય, નર્મદા ડેમ હોય કે કડાણા ડેમ હોય કે કરજણ ડેમ હોય, જે પણ મોટા મોટા પ્રોજેક્ટો આવે છે એમાં આદિવાસીઓ પોતાનું ખૂબ મોટું યોગદાન આપ્યું છે. છતાં આજે દેશમાં 80% આદિવાસી ગરીબી રેખાની નીચે જીવે છે. લોક સંઘર્ષ મોરચાની આ મીટિંગમાં અંબાજીથી ઉમરગામ સુધીની આદિવાસી પટ્ટીઓ ઉપર આદિવાસીઓને કનડતા પ્રશ્નો અંગેની પણ વિશદ ચર્ચા કરવામાં આવી હતી. છેલ્લા કેટલાય સમયથી અંબાજીથી લઈને ઉમરગામ સુધીની આદિવાસી પટ્ટીઓ ઉપર આદિવાસી સમાજને કનડતા પ્રશ્નો માટે ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા ભારતીય જનતા પાર્ટી અને તેની શાસન પ્રણાલીને જવાબદાર ઠેરવવામાં આવી છે. તો એની સામે ભારતીય જનતા પાર્ટીના આદિવાસી સમુદાયના નેતાઓ દ્વારા પણ ચૈતર વસાવા ઉપર ચોફેરથી હુમલાઓ કરાઈ રહ્યા છે. એ જોતા સ્પષ્ટપણે એમ દેખાઈ રહ્યું છે કે આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવશે તેમાં નિશ્ચિતપણે આ લડાઈ વધુ ઉગ્ર બનશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, ડેડિયાપાડા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.